નમસ્કાર મિત્રો, હવે આપણે પ્રકરણ 4 ની ચર્ચા કરીશું. પેજ નંબર 74. તો અહીંયા માહિતીનું નિયમન અને રજૂઆત જે પ્રકરણ છે ગણિતનું, એનું નામ છે માહિતીનું નિયમન અને રજૂઆત. તો આપણે જે પણ કંઈ માહિતી મેળવીએ છીએ તો તે માહિતી કયા પ્રકારની હોય છે. તો દાખલા તરીકે તમે તમારા અધ્યાયીઓ સાથે એકબીજાને મનગમતા રંગો વિશે પૂછપરછ કરી અને રંગોની યાદીની માહિતી મેળવી શકો છો. એટલે કે માહિતીના ઉદાહરણમાં અહીંયા રંગોની યાદી. તેવી જ રીતે તમે તમારા દરેક જે રૂમના વિદ્યાર્થીઓ છે એમનું વજનની પૂછપરછ કરી અને દરેકનો એ રીતે તમે ડેટા સંગ્રહિત કરી શકો છો, એટલે કે ડેટા મેળવી શકો છો. તે પણ એક પ્રકારની માહિતી જ છે. તો અહીંયા વિદ્યાર્થીઓનું વજન. હવે મિત્રો અહીંયા પ્રશ્ન છે કે માહિતી કોને કહે છે. તો કોઈ પણ વસ્તુના તથ્યો, સંખ્યાઓ, માપ, અવલોકનો, અથવા વસ્તુઓનું અન્ય કોઈ પણ વર્ણન અથવા વસ્તુઓનું અન્ય કોઈ પણ વર્ણન જે તે વસ્તુ વિશે સમજ આપે, જે તે વસ્તુ વિશે સમજ આપે છે તેને માહિતી કહેવાય છે. તેને માહિતી કહેવાય. હવે માહિતી મેળવવા માટે કેટલીક રીતો છે. તો અહીંયા આપણે પહેલી જે રીત છે ચિત્ર આલેખ, એટલે કે એમાં જે માહિતી મેળવવામાં આવે છે ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. બીજી રીત છે લંબાલેખ, એટલે કે ગ્રાફ દોરવામાં આવે છે લંબ સ્વરૂપે. અને ત્રીજી જે માહિતી મેળવવાની જે રીત છે તે ઇન્ફોગ્રાફિક. જે આધુનિક પદ્ધતિ છે. તો અહીંયા ચિત્રાલેખ, લંબાલેખ અને ઇન્ફોગ્રાફિક દ્વારા આપણે માહિતી જે છે એની આપણે રજૂઆત કરી શકીએ છીએ. હવે આગળનો પ્રશ્ન મિત્રો છે કે માહિતીનું એકત્રીકરણ અને વ્યવસ્થાપન. તો એ 4.1 છે જેના વિશે આપણે ચર્ચા કરીશું. તે એ છે માહિતીનું એકત્રીકરણ અને વ્યવસ્થાપન. તો કોઈ પણ માહિતીને પહેલાં એકત્રિત કરવામાં આવે છે અને તેના વિશેની જે માહિતી છે આપણે એને ટૂંકી રીતે, એટલે કે સરળ રીતે કેવી રીતે સમજી શકાય તે રીતે આપણે ગોઠવીએ છીએ અને તેનું એ રીતે આપણે વ્યવસ્થાપન કરીએ છીએ. તો અહીંયા નવ્યા અને નિલેશની મનપસંદ રમતો વિશેની ચર્ચા થઈ રહી હતી. તો નવ્યા કહે છે કે મારી જે મનપસંદ રમત છે ક્રિકેટ છે. તેવી જ રીતે જે નરેશે કહે છે કે હું પણ ક્રિકેટ રમું છું, પણ હોકી મારી સૌથી વધુ મનગમતી રમત છે. આ બંને વચ્ચેની ચર્ચા હતી. તો એમાંથી એક પ્રશ્ન નીકળ્યો કે આપણા વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે. તો હવે એ નક્કી નહીં કરી શકે, એટલે કે એમને વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે એ શોધવા માટે એમને રૂમમાં દરેક વિદ્યાર્થીને પૂછપરછ કરવી પડશે કે દરેક વિદ્યાર્થીને કઈ રમત ગમે છે, એમની પ્રિય રમત કઈ છે. તો આ શોધવા માટે શું કરવું જોઈએ? તો આ શોધવા માટે એમને વર્ગમાં દરેક વિદ્યાર્થીને પૂછપરછ કરી અને એની યાદી તૈયાર કરવી જોઈએ. અને એ યાદી એકત્રિત કર્યા પછી એને દરેક રમતના પ્રમાણમાં ગોઠવી કે દાખલા તરીકે કબડ્ડી પસંદ કરનાર કુલ વિદ્યાર્થીઓ કેટલા છે, હોકી
પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે એ રીતે એક અલગથી બોક્સ બનાવી અને પછી તે નક્કી કરી શકશે કે રૂમમાં સૌથી વધારે લોકપ્રિય રમત કઈ છે. ફક્ત માહિતી મેળવવી જરૂરી નથી, પણ માહિતી જે મેળવી છે તેના આધારે આંકડાઓ એવી રીતે કાઢવા કે જેથી દરેક પ્રશ્નોનો આપણને જવાબ મળી રહે. તો તે રીતે જો માહિતીને ગોઠવવામાં આવે તો આપણને તે માહિતી ઉપયોગી થઈ શકે. ફક્ત આંકડાઓ પૂછપરછ કરવાથી અહીંયા નવ્યા અને નરેશને જે એમનો જે વર્ગખંડ છે એમની પૂરતી માહિતી મળી શકશે નહીં, ચોક્કસ કહી શકશે નહીં, પણ એ માહિતી મેળવ્યા પછી તેને ગોઠવવી વ્યવસ્થિત સ્વરૂપે અને ગોઠવ્યા પછી જ આપણે આપણા જે મનમાં જે પ્રશ્નો હોય, એમના મનમાં જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનું એ સોલ્યુશન કરી શકશે. તો હવે પછી આપણે ચર્ચા કરીશું વિચારો અને શોધો. અહીંયા પેજ નંબર 75 પર પ્રિય રમત અંગેની યાદી આપેલી છે. તો એ યાદીના આધારે આપણે અહીંયા કબડ્ડી પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે, હોકી, સાતોડિયું, ક્રિકેટ, બેડમિન્ટન અને ફૂટબોલ. તો દરેક પસંદ કરનાર રમત વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એનો આપણે અલગ બોક્સની અંદર હવે આપણે સંખ્યા કાઢી અને પછી આપણે એને લગતા જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. તો પહેલા તો આપણે અહીંયા જોઈએ કે પેજ નંબર 75 આપેલું છે કે પ્રિય રમત અંગેની યાદી. જ્યારે રૂમમાં ચર્ચા થઈ એના આધારે પ્રિય રમતની અહીંયા યાદી એમને કાઢેલી છે. તો પહેલા આપણે નક્કી કરીએ કે કબડ્ડી પસંદ કરનાર કેટલા વિદ્યાર્થીઓ છે. તો કબડ્ડી, તો અહીંયા કબડ્ડી 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા કબડ્ડી જે પસંદ કરનાર જે વિદ્યાર્થીઓ છે 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા 6 વિદ્યાર્થીઓ છે કબડ્ડી પસંદ કરનાર. તો અહીંયા હોકી પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે, તો અહીંયા 8 છે. કેવી રીતે સાતોડિયું, તો સાતોડિયું પસંદ કરનાર વિદ્યાર્થીઓ, તો અહીંયા સાતોડિયું 1, 2, 3, 4. તો અહીંયા સાતોડિયું પસંદ કરનાર 4 ને અહીંયા 5. તો 5 વિદ્યાર્થી છે. એવી રીતે ક્રિકેટ, તો ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીને આપણે હવે સંખ્યા કાઢીએ. 1, 2 ને 3 ને 4, 4 ને 5, 5 ને 6. તો એ ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ છે 6. એવી રીતે બેડમિન્ટનની વાત કરીએ તો એ બેડમિન્ટન પસંદ કરનાર વિદ્યાર્થીઓ, તો 1, 2. તો એ બેડમિન્ટન પસંદ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત 2 જ છે. અને ફૂટબોલની વાત કરીએ તો અહીંયા ફૂટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે, તો અહીંયા 1, 2, 3 અને 4. તો અહીંયા ફૂટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ છે 4. તો અહીંયા 6 ના 8, 14, 14 ને 2, 14, 14 થી 15, 16, 17, 18, 19, 20 ને 5, 25, 26, 27, 28, 29, 30 ને 31. 6 4 10 ને 2 12, 12 ને 5 17, 18, 19, 20 ને 25, 25 ને 30 ને 31. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 27, 28, 29, 30 અને 31. એટલે કે ટોટલ 31 વિદ્યાર્થીઓ પાસેથી આપણે માહિતી મેળવી છે. એમાં વિચારો અને શોધો જે પેજ નંબર 75 76 પર જે પ્રશ્નો આપેલા છે તેમાં છે કે નરેશ અને નવ્યાના સહાય જેમાં સૌથી વધુ લોકપ્રિય રમત શોધવા માટે તમે શું કરશો. તો આ માટે આપણે અલગથી એક બોક્સ બનાવીશું, એમાં રમતોના નામ લખીશું, વિદ્યાર્થીની સંખ્યા લખીશું અને દરેક જે રમત છે એ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે એની આપણે માહિતી કાઢીશું. તો અહીંયા કાઢેલી છે કે કબડ્ડી પસંદ કરનાર 6 છે, હોકી પસંદ કરનાર 8 છે, સાતોડિયું
તો અહીંયા 5 વિદ્યાર્થીઓ છે, ક્રિકેટ છે 6 અને બેડમિન્ટન છે 2 અને ફૂટબોલ છે 4, એટલે કે ટોટલ વિદ્યાર્થીઓ છે 31. તેમના વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે? તો મિત્રો અહીંયા જે આપણે કોઠો દેખીએ એના પરથી અહીંયા સ્પષ્ટ થશે કે સૌથી વધુ પસંદ કરનાર જે રમત જે છે, વર્ગના જે સૌથી વધુ વિદ્યાર્થીઓ જે પસંદ કરી રહ્યા છે તે રમત છે હોકી. કેમ કે હોકી સૌથી વધુ વિદ્યાર્થીઓ પસંદ કરી રહ્યા છે અને એ વિદ્યાર્થીઓની સંખ્યા છે 8. તમારા સ્વાધ્યાયમાં સૌથી વધુ લોકપ્રિય રમત શોધવાનો પ્રયત્ન કરો. તો મિત્રો આ આપણે જાતે તમે પ્રયત્ન કરી શકો છો. તમારા જે મિત્રો છે એમની પાસેથી માહિતી મેળવી અને એમની લોકપ્રિય રમત શોધવાનો તમે પ્રયત્ન કરી શકો છો. તો દરેક વિદ્યાર્થીને પૂછપરછ દ્વારા દરેકની મનગમતી રમત છે એની તમે યાદી બનાવી અને એમાં સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે તેના વિશેની તમે માહિતી મેળવી શકો છો. તો મિત્રો હવે પેજ નંબર 76 ઉપર જે વિચારોને શોધવો છે એનો આગળનો પ્રશ્ન છે. 4થા નંબરનો પ્રશ્ન આપેલો છે કે ફરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે. જે પ્રશ્નોની માટે તેને માહિતી એકઠી કરવાની જરૂર હોય તેઓ રાઈટનું નિશાન કરો અને જરૂર ન હોય તેના માટે ક્રોસની નિશાની કરો. તો વર્ગમાં જવાબોની ચર્ચા કરો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે તેના સ્વાધ્યાયો વચ્ચે સૌથી લોકપ્રિય ટીવી શો કયો છે? તો આ માટે આપણે માહિતી એકઠી કરવાની જરૂર છે. માહિતી એકઠી કર્યા વગર આની કોઈ આપણે કહી શકીએ નહીં, એટલે અહીંયા એના માટે આપણે રાઈટ કરવું પડશે. ભારતને આઝાદી ક્યારે મળી? તો એના વિશે માહિતી એકઠી કરવાની કોઈ જરૂર પડતી નથી, એટલે અહીંયા ક્રોસ આવશે. તેના વિસ્તારમાં કેટલું પાણી વેડફાઈ રહ્યું છે? તો કેટલું પાણી વેડફાઈ રહ્યું છે દરેક ઘરની માહિતી મેળવી અને પછી માહિતી એકઠી કરી શકશે, એટલે અહીંયા માહિતી એકઠી કરવાની જરૂર પડશે. ભારતની રાજધાની કઈ છે? તો એના માટે કોઈ માહિતી એકઠી કરવાની કોઈ જરૂર નથી, એટલે અહીંયા ક્રોસ આવશે. તો જે ફરી જે પ્રશ્નો પૂછેલા છે તેમાં અમુક પ્રશ્નો એવા છે કે જેનો આપણે ડાયરેક્ટલી જવાબ મેળવી શકીએ છીએ અને અમુક પ્રશ્નો એવા છે કે જેને ડાયરેક્ટલી આપણે એની માહિતી આપી શકતા નથી. એ માટે આપણે ચર્ચા કરવી પડશે અને ચર્ચા કર્યા પછી જ એ પ્રશ્નોનો આપણે જવાબ લખી શકીએ. તમે તમારા વર્ગખંડમાં આ જવાબોની ચર્ચા કરી અને પછી એના જવાબો મેળવી શકો છો.